પાટણમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે। આખલાએ વૃદ્ધને અડફેટે લેતા આ વૃદ્ધનું મોત નીપજ્યું। સારવાર મળે તે પહેલા જ આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું। રાધનપુર શહેરમાં 2 મહિનામાં 2 લોકોના મોત થયા છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન રાધનપુરમાં ઢોરની અડફેટે કુલ 5ના મોત થયા છે। ફોનલાઈન પર ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે અને સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે, તેમ છતાં હજી પણ તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે। કેવી સમસ્યા છે પાટણમાં? ચોક્કસથી પ્રીતિ, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર જે રસ્તે રઝળતું મોત છે તેનો આતંક આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। આવી જે ઘટના આજે સામે આવી છે કે રાધનપુર તાલુકાના ભિલોડ ગામના વતની નાથાભાઈ પોતે જો પોતાની જે નોકરી અર્થે ગઈકાલે મોડી સાંજે જતા હતા તે દરમિયાન આખલાએ રસ્તામાં તેઓને અડફેટે લેતા તેઓને સારવાર મળે તે દરમિયાન તે પહેલા તેઓએ પોતાનો પ્રાણ પંખીડો છોડી દીધો હતો, કારણ કે રસ્તે રઝળતી જે રંજાડ છે આજે પણ યથાવત જોવા મળી રહી છે। દિન પ્રતિદિન નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, તેમ છતાં જે પાલિકાનું નગરોળ તંત્ર છે આ દિન સુધી આ રસ્તે રઝળતી રંજાડ છે તેને પાંજરે પૂરવામાં નિષ્ક્રિય હોય તે રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે। રાધનપુર તાલુકાની જો વાત કરવામાં જઈએ તો રાધનપુર તાલુકામાં 2 મહિનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તો છેલ્લા 12 મહિનાની અંદર 5 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આભાર ભરત તમામ વિગતો માટે। ત્યારે નાથાભાઈ જેમનું મૃત્યુ થયું છે તેમના પુત્ર રવિભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પહેલા તો આપના પિતાનું મોત થયું છે, સંદેશ ન્યૂઝના પરિવાર તરફથી આપના પિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। કઈ રીતે તેમનું મોત થયું એ જણાવશો? મારા પપ્પા મેડમ ભિલોડથી અમારા બોરેથી રાધનપુર આવતા હતા, એમને સોનાની દુકાનમાં નોકરી હતી। એટલે જયારે શાંતિધામનો પુલિયો છે અમારે બેનની આગળ, એ ઉતરતા હતા ત્યારે વચમાં આખલો બેઠો હતો, કાળું આખલું એમને દેખાયું નહીં તો ત્યાં ટકરાયા, જેનાથી એમનું મોત થયું। પાટણ રાધનપુરમાં કેટલી સમસ્યા છે રખડતા ઢોરની કારણે, કારણ કે 1 વર્ષમાં 5 લોકોના મોત થયા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ। રવિભાઈ જી મેડમ, આપ તંત્ર સામે અત્યારે શું કાર્યવાહી, શું માંગ કરવા માંગો છો? એમને ફરિયાદ કરશો, કારણ કે એમની બેદરકારીથી આપના પિતાનું મોત થયું? અમારી એક જ માંગ છે મેડમ કે આ જે રખડતા ઢોર છે ને એમની ક્યાંક વ્યવસ્થા થાય અને એમને કોઈ રીતના રોડ ઉપર ના રખડે તો આગળથી કોઈની આવી રીતે જાનહાનિ ના થાય। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો તંત્રને એક જ અપીલ કરી રહ્યા છે તેમના પુત્ર કે આગળ અન્ય લોકોનું મોત ન થાય એ પહેલા તમે તંત્ર સુધરી જાઓ। રખડતા ઢોરની સમસ્યા માત્ર પાટણ શહેર નથી, સમગ્ર ગુજરાતની છે, ત્યાં સુધી કે હાઈકોર્ટે પણ વારંવાર ટકોર કરી છે। તેમ છતાં આપ અત્યારે પણ કોઈ હાઈવે પર જશો, સ્ટેટ હાઈવે પર જશો તો રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો છે કે અકસ્માત થતા હોય છે। સાથે સાથે પાટણના રાધનપુરમાં હજી પણ આ ઢોરો જોવા મળે છે અને જેના કારણે વૃદ્ધ છે, બાળકો છે, વાહન ચાલકો છે જેમના મોત નીપજી રહ્યા છે। પરંતુ આ મોતનો હિસાબ, આ મોતનું મૂલ્ય, જીવનનું મૂલ્ય કદાચ તંત્રને નથી, એટલા જ માટે તેઓ એસી ઓફિસમાં બેસી રહે છે અને કોઈ કાર્યવાહી કરતા નથી। વારંવાર કાયદા પણ બનાવવામાં આવ્યા, તેમ છતાં હજી પણ રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત છે। તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને જ્યારે તમાશો જોતો હોય, લોકોની આ રીતે વ્યથા જોઈ રહ્યો હોય તે લાગી રહ્યું છે, કારણ કે એક પુત્રે પોતાના પિતા ગુમાવ્યા છે। અગાઉ પણ પાટણમાં 5 લોકોના મોત આ રખડતા ઢોરના કારણે થઈ ચૂક્યા છે। આ 1 મહિનાની અંદર 2 લોકોના મોત થઈ ગયા છે। પરંતુ જે ચીફ ઓફિસર છે, કારણ કે પાલિકાના ચીફ ઓફિસરને અમે સંપર્ક કર્યો તો તેઓ એવું કહે છે કે અત્યારે હું મીટિંગમાં છું। ત્યારે શહેર પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પેશભાઈ। કલ્પેશભાઈ નમસ્કાર, સ્વાગત, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। શું પ્રતિક્રિયા વ્યક્ત કરશો, કારણ કે રખડતા ઢોરનો ત્રાસ પાટણમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે પણ કોઈ અધિકારી અત્યારે કંઈ કરવા તૈયાર નથી। ફોન કરીએ છીએ તો એવું કહે છે કે મીટિંગમાં છું। ખરી વાત છે, રખડતા ઢોરનો જે સમસ્યા છે એનું નિરાકરણ થવું જ જોઈએ અને એ પ્રશ્ન દરેક નાગરિકને હેરાન પરેશાન કરતો પ્રશ્ન છે। પરંતુ નાગરિકની સુરક્ષા આપના શિરે છે, તો આપે અધિકારીને કહ્યું નથી કે આ રીતે કામગીરી કરે કે નહીં? હા, અત્યારે જે નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ બેઠેલા છે અને એમની જોડે પણ અમારે આ વિશે ચર્ચા થઈ છે। ક્યારે ચર્ચા થઈ હતી? હા, 1.5-2 મહિના પહેલા મળેલા ત્યારે વાર્તા થઈ હતી એમ કે સાહેબ આના માટે આપણે કંઈક
કરવું જોઈએ. આ 2 મહિનાની અંદર તો 2 લોકોના જીવ જતા રહ્યા, હજી ક્યારે કાર્યવાહી કરશો? આજે તમે કહો છો કે 2 લોકોના જીવ ગયા, એ જાણી શકું કે કઈ જગ્યાએ બનાવ બન્યો? એક રાધનપુરમાં બનાવ બન્યો છે જેમાં રખડતા ઢોર બેઠા હતા, 64 વર્ષના વૃદ્ધ ત્યાંથી પસાર થતા હતા અને તેમનું મૃત્યુ થઈ ગયું છે. એમના પુત્રએ અમારી સાથે અત્યારે વાત કરીને એવું કહી રહ્યા છે કે બીજા કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી પહેલા એ કાર્યવાહી કરો, કોઈ નિરાકરણ લાવો આ પ્રશ્નનું. ખરી વાત છે. અમે બધા આજે જે એક શિબિર આર્ટ ઓફ લિવિંગની શિબિર ચાલુ હતી, એમાં આજે કંઈક સેવા કાર્ય કરવું એમ તો એવું વિચાર્યું કે ગૌશાળામાં જઈએ. ત્યારે એક ભાઈએ ઉભા થઈને એવું કીધું કે આપણે જે રખડતી ગાયો હોય એને ખવડાવીએ તો ગૌશાળામાં તો ખવડાવવા વાળા ઘણા હોય છે. ત્યારે પણ એ જ ચર્ચા થઈ કે ભાઈ આ રખડતા ઢોરો છે ને એ નુકસાન કરી રહ્યા છે. ખરેખર દરેક લોકોએ હવે એને રોટલી આપવી ને એ પણ બીજા લોકો માટે નુકસાનકારક બાબત બની રહી છે. એટલે બધા લોકોએ આનું ધ્યાન રાખવું અને કાળજી રાખવી, અને ખરેખર સરકાર બી વધારે કંઈક સારા નિર્ણયો લઈ અને એક્શનમાં આવીને પગલાં ભરવા જોઈએ. અરે સરકારે તો કાયદા બનાવ્યા જ છે, દંડનીય કાર્યવાહી અને સજાની પણ જોગવાઈ કરી છે, પણ કાયદાની અમલ કરાવવાની જવાબદારી તો તંત્રની છે, સરકારી અધિકારીઓની છે. ખરી વાત છે આપની. બિલકુલ. તો આપને લાગે છે કે સરકારી અધિકારીઓ જે છે પોતાનું કામ બરાબર નથી કરી રહ્યા, લોકોના જીવ આવી રીતે જતા જ રહેશે, ક્યારે કાર્યવાહી કરશે? આપ કોઈ પગલાં નહીં લો લોકો માટે? અમે ફરીવાર ઉગ્ર રજૂઆત કરીશું. તમારી વાત છે ને એની ઉગ્ર રજૂઆત કરીશું. અત્યારે તો અધિકારી કહે છે કે અમે મીટિંગમાં છીએ, સંદેશ ન્યૂઝ સાથે પણ વાત નથી કરી રહ્યા જ્યારે અમે પ્રશ્ન પૂછી રહ્યા છીએ. એટલે એવું ન ચાલે. મીટિંગ કરવી એ જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી લોકોનું જીવન છે. આ રીતે કોઈનું મૃત્યુ થાય એ વાત કોઈ પણ સંજોગે ચલાવી ના લેવાય. બિલકુલ. આભાર કલ્પેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.